પાદરાના સુપ્રસિદ્ધ શ્રી પાતળિયા હનુમાન મંદિર ખાતે પ્રથમ સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવાયો, જેમાં 14 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। તારીખ 3 મેના રોજ યોજાયેલ આ ભવ્ય સમૂહ લગ્ન પ્રસંગે વહેલી સવારે પાદરાના ગાયત્રી મંદિર ખાતેથી 14 ઘોડાબગ્ગી બેન્ડ અને ડીજેના તાલ સાથે ભવ્ય વરઘોડો નીકળ્યો હતો। વરઘોડામાં આદિવાસી ટીમલી અને ગોરીલા કાર્ટૂન ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થતો વરઘોડો અંતે પાતળિયા હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યો હતો। પવિત્ર સાનિધ્યમાં યોજાયેલ આ લગ્ન પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। મંદિર ટ્રસ્ટ અને દાતાશ્રીઓ દ્વારા કન્યાદાન સ્વરૂપે નવદંપતીઓને ઉપયોગી ભેટો આપવામાં આવી હતી। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ગુજરાત રાજ્યના પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા। મહાનુભાવોએ પોતાના સંબોધનમાં વ્યસન મુક્તિ અને સારા જીવન મૂલ્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું। શ્રી પાતળિયા હનુમાન મંદિર પરિવાર દ્વારા મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજેન્દ્ર ત્રિવેદીએ આવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોની પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ આવા આયોજન ચાલુ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। પ્રથમ વખત યોજાયેલા સમૂહ લગ્ન ઉત્સવે સમગ્ર પાદરા શહેરમાં વિશેષ આકર્ષણ અને આનંદનો માહોલ સર્જાયો હતો। મારી સાથે ઈશ્વરે બે વાત જોડી છે। એક તો હું વકીલ છું, 50 વર્ષ વકીલાતના પૂરા કર્યા છે, અને બીજું કે હું બ્રાહ્મણ છું, એટલે આશીર્વાદ આપવા માટે મને અધિકાર છે। વકીલ તરીકે એક સલાહ આપીશ, નવપરિણીત દંપતીઓ, જીવનમાં વકીલની જરૂર તમને તમારા જીવન માટે ક્યારેય ઊભી ન થાય એનું ધ્યાન રાખજો। મિત્રો, પાતળિયા હનુમાનજી ચિરંજીવી કહેવાય છે। એકમાત્ર 7 જે દેવ છે એમાં એક ચિરંજીવી એટલે હનુમાનજી, અને હનુમાન દાદાના આશીર્વાદથી તમે વરવધુ કુટુંબ સહિત અને અહીંના મિત્રોએ ભેગા થઈ અને પાતળિયા હનુમાનજીએ તમને આધાર બનાવ્યા છે। અને વડોદરાના, અમે તો પાદરા જ્યારે કહીએ તે વડોદરાના પાદરે આવેલું પાદરા એટલે અમને અમારાથી ખૂબ નજીક લાગે અમને। મિત્રો, જે લોકોએ પણ નાની મોટી કેટલી સેવા સહાય કરી છે એ બધાનો જીવનભર આભાર માનતા રહેજો। સમાજમાં 10 રૂપિયા ગજવામાંથી કાઢવાના હોય ને તો તકલીફ પડતી હોય છે, ત્યારે અહીંયા આગળ 25-50 હજાર, લાખ, 75,000 દિનુમામાં આપે, અમારા ચિરાગભાઈ આપે 71,000, 75,000, એવો આનંદ થાય અને હૃદયથી આપે છે કે એક સમાજની અંદર બધા આટલો સારો કાર્યક્રમ નથી કરી શકતા હોતા, અને તમારા લગ્નનો ઉત્સવ હજારો માણસોએ ભેગા થઈને ઉજવ્યો। ગામ જમવા આવ્યું, સગા સંબંધી જમવા આવ્યા, સરસ ભોજન પીરસાણા। આટલી ગરમીની અંદર પણ તમે બધાએ જે ધીરજ રાખી છે, અને ધીરજ રાખવી જીવનનો સૌથી મોટો ગુણ છે।